તિરંગાની આનબાન શાન સાથે ગુંજી ઉઠ્યું રાજપીપળા જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિનો અદમ્ય જુસ્સો છવાયો. તિરંગાની શાનમાં એક સાથે જોડાયું રાજપીપળા. જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને નગરજનોની અભૂતપૂર્વ ઉપસ્થિતિ, દેશભક્તિના નાદ, વંદે માતરમ ગાન અને આદિવાસી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે શહેરમાં નીકળી તિરંગા યાત્રા. તિરંગા યાત્રા બાદ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો. દેશના રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યે ગૌરવ, સન્માન અને રાષ્ટ્રભક્તિની ભાવનાને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તિરંગા યાત્રાનો પ્રારંભ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધાબા ગ્રાઉન્ડ ખાતેથી થયો હતો. જિલ્લા કલેક્ટર શ્રી ગંગાસિંહ દાંદોદના માન્ય ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ સામૂહિક વંદે માતરમ ગાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભક્તિના ગુંજતા નાદ અને વચ્ચે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. યાત્રાના પ્રારંભથી જ વાતાવરણમાં અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ વિભાગના જવાનો તિરંગા સાથે બાઇક પર યાત્રામાં જોડાયા હતા, જ્યારે મેવાસી આદિવાસી સાંસ્કૃતિક ગ્રુપ દ્વારા યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન સંગીતમય અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી. બ્યુરો ચીફ મુનાફ શેખ, રાજપીપળા. રાજપીપળા ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી નગરપાલિકાના ગાર્ડન સુધી રાજપીપળા સિવાય તમામ તાલુકાઓમાં, તમામ શાળાઓમાં, કોલેજીસમાં પણ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. જે રીતે આપણે દર વર્ષે કરીએ છીએ આ રીતે આ વર્ષે પણ બહુ ભવ્ય તિરંગા યાત્રાનું આજે આયોજન થયું છે. દરેક કોલેજીસ અને સ્કૂલ્સમાં આ વખતે તિરંગા યાત્રાનું બહુ સારું આયોજન થયું છે. રાજપીપળા ખાતે આજ બહુ મોટી સંખ્યામાં અહીંયા તિરંગા યાત્રાનું આયોજન થયું છે અને ડેડિયાપાડા, સાગબારા, ગરુડેશ્વર, તિલકવાડા બધી જગ્યાએ કોલેજીસ અને સ્કૂલ્સમાં પણ આયોજન. રાજપીપળા ખાતે પણ સ્પોર્ટ્સ મેદાન ઉપરથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આ તિરંગા યાત્રામાં સર્વે શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, સર્વે એનજીઓ અને જિલ્લા વહીવટી તંત્રના સર્વે અધિકારીઓ દ્વારા જ્યારે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે આજના આ પ્રસંગે હું જ્યારે આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી ત્યારે મારી સાથે આ જિલ્લાના વહીવટ કરતા અને જિલ્લાના કલેક્ટર શ્રી ગંગાસિંહજી અને સાથે જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓ, સર્વે કાર્યકર્તાઓ સાથે જ્યારે આ રેલી પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે અદ્ભુત રેલીનું આ આયોજન થયું છે. સર્વે લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું. 15મી ઓગસ્ટ નિમિત્તે જ્યારે આ તિરંગા યાત્રાની રેલીનું આયોજન થયું ત્યારે સર્વે લોકોના મનમાં જે આન બાન અને શાન છે આપણા તિરંગાની, એનું મહત્વ જળવાઈ રહે, સર્વે લોકો એના મહત્વને સમજે અને મહાન વીર ક્રાંતિકારીઓ કે જેમણે આ ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે પોતાની જીવનનું બલિદાન આપ્યું છે એ સર્વે લોકોને હું મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. અને આવનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે સંકલ્પ છે કે વિકસિત ભારતનો સંકલ્પ જે એમણે લીધો છે ત્યારે 2047માં ભારત દેશ વિકસિત ભારત બને એના સંકલ્પ સાથે સર્વે દેશવાસીઓને, સર્વે નર્મદાવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.